મધ્યપ્રદેશથી 10 દિવસ પૂર્વે રોજગારીની શોધમાં વડોદરા આવેલ બે શ્રમજીવી યુવકો કેનાલમાં નહાવા જતા તણાયા હતા। 24 કલાક બાદ પણ ડૂબેલા યુવકોનો કોઈ પતો લાગ્યો નથી। આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર મધ્યપ્રદેશના રતલામ ખાતે કેસરપુરા ગામે રહેતા 25 વર્ષીય પ્રહલાદ રામચંદ્ર મહિડા અને તેમના પત્ની તેમજ 21 વર્ષીય શ્રમજીવી દિલીપ ગુરુભાઈ સિંગાડ 10 દિવસ પૂર્વે રોજગારીની તલાશમાં વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકા ખાતે આવ્યા હતા અને રવાલ ગામની સીમમાં આવેલ પેવર બ્લોક બનાવતી અજંતા વાયપ્રો પ્રોડક્ટ્સ ફેક્ટરીમાં મજૂરી કામ સાથે ફેક્ટરીમાં જ રહેવા માટે ઓરડી મળી હતી। ગતરોજ પ્રહલાદ રામચંદ્ર મહિડા અને દિલીપ ગુરુભાઈ સિંગાડ 12 વાગ્યે કામ પૂરું થતા મશીન બંધ કરી નજીકની પસાર થતી વડોદરા બ્રાન્ચ કેનાલના પાણીમાં નહાવા માટે ગયા હતા। દરમિયાન પ્રહલાદનો પગ લપસતા તે ડૂબવા માંડ્યો હતો। તેને બચાવવા જતા દિલીપ પણ કેનાલના ઊંડા પાણીમાં તણાઈ ડૂબી ગયો હતો। પ્રહલાદભાઈ તથા દિલીપભાઈ સાથે આવેલ ગોલુભાઈ સુભાષભાઈ ભુરિયાએ બંનેને ડૂબતા જોયેલ બૂમાબૂમ કરતા લોકટોળા કેનાલ પર દોડી આવેલ અને ફાયર બ્રિગેડને બનાવ અંગે જાણ કરતા વડોદરા ફાયર બ્રિગેડની ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને ફાયર લાશ્કરોએ રેસ્ક્યુ કામગીરી હાથ ધરી હતી। જોકે 3 કલાકની ભારે શોધખોળ બાદ પણ ડૂબેલા યુવકોનો કોઈ પતો નહીં લાગતા અને સૂર્યાસ્ત થઈ જતા અંધારું હોવાથી ફાયર લાશ્કરોએ કામગીરી અટકાવી હતી અને આજે ફરીથી લાપતા બંને યુવકોની શોધખોળ હાથ ધરી છે। ઘટનાના પગલે વાઘોડિયા પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી।